અમરેલીના લીલિયા તાલુકાના ભેંસવડી ગામની શેત્રુંજી નદીમાં પટમાં પ્રતિબંધિત ગેરકાયદેસર રેતી ચોરી થઈ રહી હતી, જ્યાં ખાણ ખનીજ વિભાગ અમરેલી દ્વારા રેડ કરતા 2 ડમ્પર અને 1 લોડર ઝડપી પાડ્યા, જેમાં 1 લોડર અને 1 ડમ્પર લીલિયા પોલીસ સ્ટેશને રાખવામાં આવ્યા, જ્યારે 1 ડમ્પર અમરેલી લઈ જતી રેતી ચોરી કરતા વાહનો સહિત 20 લાખનો મુદ્દામાલ સહિત જપ્ત કરી દંડ વસૂલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી। આજે વહેલી સવારે અમારા ભૂસર શાસ્ત્રી સાહેબની સૂચનાથી અમે ભેંસવડી શેત્રુંજી નદી પટમાંથી 1 લોડર અને 2 ડમ્પર સાદી રેતીનું ગેરકાયદેસર ખનન કરતા અમે પકડી પાડેલા છે। એમાંથી લોડર અને 1 ડમ્પર અહીંયા લીલિયા પોલીસ સ્ટેશન ખાતે રખાવેલા છે અને 1 ડમ્પર આપણે અમરેલી ઓફિસે રખાવેલો છે। કુલ મળી આપણે અંદાજે 20 લાખ જેટલો મુદ્દામાલ હાલમાં જપ્ત કરેલો છે। હવે આ તમામ ખનન કરનાર ઇસમો સામે આપણે કારણદર્શક નોટિસ આપી અને વસૂલાત અંગેની કાર્યવાહી હાથ ધરશું।